નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દ્વાદશ ભાવમાં જો મંગળ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં 12મા ભાવમાં યા તો દ્વાદશ ભાવમાં અર્થાત જીવનમાં ખર્ચ અને વ્યય એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ જીવનમાં ગુમાવી દીધેલ વસ્તુઓ, ભૂલાઈ યા વિસરાઈ ગયેલ વિગત બાબત યા તો પોતાના મૂળ સ્થાનથી દૂર યા સુદૂર ચાલી ગયેલ વ્યક્તિ, પાલતુ પશુ યા પક્ષી યા વસ્તુ વિગત કે બાબત એના વિશે જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં મંગળ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં આ મંગળ અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ અધિક યા તો કોઈવાર આવકથી પણ વધુ ખર્ચ એ તમારી પાસે કરાવશે. તમને તમારા શરીરમાં યા તો શારીરિક ક્ષમતા કે કાર્યક્ષમતાની બાબતમાં નબળાઈ કે કમજોરી એનો અનુભવ એ કરાવશે. સાથે જ પોતાના મૂળ નિવાસ ક્ષેત્રથી દૂરના ક્ષેત્ર યા સુદૂરના સ્થાનમાં વધુ પડતું ભ્રમણ કે રઝળપાટ એ પણ તમને કરાવશે. તમને તમારા દેહ યા તો શરીરમાં સુંદરતા સંબંધિત બાબત જે છે એની ઉણપ કે ખામી એ પણ પ્રાપ્ત કરાવશે. તમારા જીવનના ભૂતકાળમાં બનેલ ખરાબ બનાવો યા તો સગા સંબંધીઓની સાથે થયેલ સંઘર્ષ, ઘર્ષણ એવા ખરાબ બનાવો જે બનેલા હોય એના કારણે વર્તમાન જીવન યા તો તમારા ભાવિ જીવનમાં એ તમને કંઈક ને કંઈક હાનિ યા તો નુકસાન સહન કરવાનો વારો આવે એવી સ્થિતિ કે પરિસ્થિતિનું નિર્માણ જે છે એ પણ કરાવશે. બહારની વ્યક્તિઓ અર્થાત જે ઓળખતા નથી એવા વ્યક્તિઓ અથવા સાવ અજાણ્યા વ્યક્તિઓ એમનાથી થોડા ઘણા અંશે સારી સ્થિતિ યા કોઈ પણ બાબતમાં સાથ સહકારની પ્રાપ્તિ એના દ્વારા પણ એ તમને પ્રાપ્ત કરાવશે. આ મંગળ જે છે એ પોતાની ચોથી દ્રષ્ટિથી નાના ભાઈ બહેન તથા સાથે જ સાહસ, પરાક્રમ, આવડગત યા હોશિયારી એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એમાં જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ મંગળ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ સાથે જ પોતે 8મા ભાવનો અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે ત્યાં જે રાશિ આવે છે 8 અર્થાત વૃશ્ચિક રાશિ એનો પણ એ સ્વામી થતો હોવાના કારણે પોતે દોષપૂર્ણ બનતો હોવાના કારણે એ તમને તમારા ભાઈઓ અને બહેનો સાથે વિચારભેદ યા તો વૈમનસ્ય એવી બાબત રહેવાના કારણે તેમનાથી પ્રાપ્ત થનાર સુખ યા તો દરેક બાબતમાં પ્રાપ્ત થનાર સાથ સહકાર એવી બાબતમાં અડચણો યા મુશ્કેલીઓનો સામનો જે છે એ કરાવશે યા તો એવો અનુભવ કરાવશે. સાથે જ તમારા દ્વારા આદરવામાં આવેલ યા તો આચરવામાં આવેલ યા આવનાર દરેક સાહસ યા પરાક્રમ સંબંધિત બાબતમાં સફળતા મેળવવાની બાબતે અતિ વિશેષ શ્રમ યા તો પરિશ્રમ એ પણ તમારી પાસે કરાવશે. આ મંગળ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 6ઠા ભાવને અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ એની સાથે સંબંધિત બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં
પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે તમને લાગુ પડનાર રોગ યા પીડા તથા તમારા શત્રુ યા હિત શત્રુઓ પ્રત્યે હિંમતપૂર્વક અને પ્રભાવકતાપૂર્વક કાર્ય કરાવશે. આ મંગળ જે છે એ પોતાની 8મી દ્રષ્ટિથી સ્ત્રી સુખ અને આજીવિકાનું સાધન યા તો રોજી રોટી તથા સાથે જ જાહેર જીવન અને ભાગીદારી એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે પણ સાથે જ પોતે 8મા ભાવનો અર્થાત તમારી જન્મ કુંડળીમાં જ્યાં 8 લખ્યું છે ત્યાં આવતી રાશિ વૃશ્ચિક રાશિ એ જે ભાવમાં આવે છે એ ભાવનો પણ પોતે સ્વામી થતો હોવાના કારણે દોષપૂર્ણ બનતો હોવાના કારણે એ તમને તમારી સ્ત્રી યા પત્ની એની સાથેના શારીરિક સહવાસના જે સંબંધો છે એની બાબતમાં ખાસ કરી અને મનના આવેગો એને સંતોષવાની બાબતમાં અડચણોનો સામનો જે છે એ કરાવશે તથા સાથે જ આજીવિકા કે રોજીરોટી મેળવવાની બાબતમાં પણ કષ્ટ વેઠી અને સફળતા પ્રાપ્ત કરાવશે તથા સાથે જ જીવનના કોઈ પણ એક તબક્કે વિશેષ કરી અને તમને મૂત્રાશય યા તો મૂત્ર વિકાર સંબંધિત રોગ કે વ્યાધિ એની પીડા એ પણ પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.